કોન્સ્ટેબલ માટેના મિશ્ર પ્રશ્નો. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સ્ત્રીઓ માટે અનામતની વ્યવસ્થા છે? અનુચ્છેદ 15 નો ભાગ 3. તમિલનાડુના તટ પ્રદેશને કયા નામે ઓળખવામાં આવે છે? કોરોમંડલ તટના નામે ઓળખવામાં આવે છે. ગુપ્ત વંશનો સંસ્થાપક કોણ હતો? શ્રીગુપ્ત એ ગુપ્ત વંશની સંસ્થાપક હતો. કઈ નદીને કર્કરેખા 2 વાર ઓળંગે છે? મહી નદીને કર્કરેખા 2 વાર ઓળંગે છે. ભારતના રાષ્ટ્રપતિ એક રહેશે આ કયા આર્ટિકલમાં જણાવેલ છે? 52મા આર્ટિકલમાં જણાવેલ છે. રુદ્રમાલયના ભગ્ન અવશેષો કયા શહેર અને જિલ્લામાં આવેલા છે? તો સિદ્ધપુર શહેરમાં આવેલા છે, જ્યારે જિલ્લો પાટણ છે. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે લડાયું હતું? તો 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદીની વચ્ચે લડાયું હતું. ભરતનાટ્યમનું ઉદ્ગમ સ્થાન ક્યાં સ્થળે થયું હતું? તો તમિલનાડુનું તાંજોર. મૈત્રક વંશની રાજધાની ક્યાં હતી? વલ્લભીપુરમાં મૈત્રક વંશની રાજધાની હતી. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. નર્મદા જિલ્લાનું વડુ મથક જણાવો. રાજપીપળા. ભારતના બંધારણની કલમ 139 કોની સાથે સંકળાયેલી છે? સુપ્રીમ કોર્ટને કેટલાક ચોક્કસ આદેશો આપવાની સત્તા આપે છે. ગુજરાતમાં અમદાવાદ શહેરની સ્થાપના કયા સુલતાને કરી હતી? અહેમદ શાહ પહેલાએ. એટર્ની જનરલની નિમણૂકની લાયકાત બંધારણની કઈ કલમમાં છે? 76મી કલમમાં છે. ગુજરાતમાં હાલ લોકસભા અને વિધાનસભાની કેટલી જગ્યાઓ છે? લોકસભાની 26 અને વિધાનસભાની 182 જગ્યાઓ છે. બેસ્ટ ઓફ લક. પ્લીઝ લાઇક, શેર એન્ડ